જય શ્રી રામ દોસ્તો, કેમ છો બધા મજામાં? તો ચાલો મિત્રો, આપણે વિડીયો કેવી રીતે વાયરલ કરે એના માટે જોરદાર ટ્રીક લાવ્યા છીએ. તો ચાલો આપણે એ ટ્રીકને જીપીટી અને જેમિની દ્વારા જાણીએ કે કેવી રીતે વિડીયો વાયરલ કરી શકાય. તે શું જણાવે છે તો આપણે તેનો જવાબ લઈએ. ચાલો પહેલાં આપણે જેમિની પાસે જાણીએ કે ટૂંકમાં વિડીયો કેવી રીતે વાયરલ કરે. તો ચાલો જેમિની મિત્રો, તો આપણે જાણીએ સામગ્રી, ક્વોલિટી કન્ટેન્ટ, અનોખો અને આકર્ષક વિષય, એવા વિષય પર વિડીયો બનાવો જે લોકોને ગમે, તેમને માહિતી આપે અથવા મનોરંજન પૂરું પાડે. ટ્રેન્ડિંગ વિષયો અથવા સદાબહાર એવરગ્રીન સામગ્રીનું મિશ્રણ રાખો. ગુણવત્તા, હાઈ પ્રોડક્શન વેલ્યુ, સ્પષ્ટ ઓડિયો, સારી લાઇટિંગ અને હાઈ રિઝોલ્યુશન HD વિડીયો ગુણવત્તા રાખો. ખરાબ ગુણવત્તાવાળા વિડીયો લોકો સ્કીપ કરી દે છે. વિડીયોના પહેલા 5 થી 10 સેકન્ડમાં જ દર્શકોનું ધ્યાન ખેંચી લો, જેથી તેઓ વિડીયો જોવાનું ચાલુ રાખે. 2. ઓપ્ટિમાઇઝેશન. આકર્ષક થંબનેલ. તમારું થંબનેલ સ્પષ્ટ, ઉચ્ચ ગુણવત્તાવાળું અને ક્લિક કરવા લાયક, ક્લિક વર્ધી હોવું જોઈએ. આ વિડીયો પર ક્લિક્સ લાવવા માટે સૌથી મહત્વપૂર્ણ છે મજબૂત શીર્ષક. શીર્ષક માહિતીપ્રદ હોવું જોઈએ અને તેમાં વિડીયોનો મુખ્ય વિષય આવરી લેવાયેલો હોવો જોઈએ. કીવર્ડ્સનો ઉપયોગ કરો. વર્ણન, ડિસ્ક્રિપ્શન. વર્ણનની શરૂઆતમાં વિડીયોનો સારાંશ આપો અને સંબંધિત કીવર્ડ્સ શામેલ કરો. ટાઇમસ્ટેમ્પ્સનો ઉપયોગ કરો. ટેગ્સ, સંબંધિત અને ચોક્કસ ટેગ્સનો ઉપયોગ કરો, જેથી YouTube સમજી શકે કે તમારો વિડીયો શેના વિશે છે. 3. પ્રમોશન અને પ્રસાર. પ્રમોશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. સોશિયલ મીડિયા. તમારા વિડીયોની લિંક ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ, ટ્વિટર અને વોટ્સએપ જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરો. કોમ્યુનિટી જોડાણ, કમ્યુનિટી એન્ગેજમેન્ટ. ટિપ્પણીઓ, કોમેન્ટ્સમાં જવાબ આપો, પ્રશ્નો પૂછો અને દર્શકોને સબસ્ક્રાઇબ કરવા માટે પ્રોત્સાહિત કરો. વધુ એન્ગેજમેન્ટથી YouTube તમારા વિડીયોને વધુ ભલામણ કરે છે. 4. YouTubeના એલ્ગોરિધમને સમજવું. YouTube એલ્ગોરિધમ 2 મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વોચ ટાઈમ. તમારો વિડીયો લોકો કેટલો સમય જુએ છે. લાંબો સમય એટલે સારું. ક્લિક થ્રુ રેટ. જોયું મિત્રો, હવે આના પ્રશ્ન આપણે જીપીટીમાં પૂછીશું. જીપીટી શું જવાબ આપે તેના આધારે પછી આપણે જાણીએ. ચાલો મિત્રો, હવે આપણે જીપીટીમાં જઈએ. ચાલો, આ છે જીપીટીમાં પૂછીએ. જોઈએ. ચાલો, યુટ્યુબ પર વિડીયો વાયરલ કરવો નસીબનો ખ્યાલ નથી, પછી ટ્રેજરીનો 100% શક્ય છે. હું સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ ગાઈડ આપી શકે. જીપીટી. વિડીયોનો ટોપિક. કન્ટેન્ટ સૌથી વધારે સ્ટ્રોંગ હોવો જોઈએ. આ પ્રકારના કન્ટેન્ટમાં સૌથી વધારે વિડીયો વાયરલ થાય. જીપીટી જણાવે છે ઇમોશનલ સ્ટોરી, કોમેડી, ફની, એટીટ્યુડ, મોટિવેશનલ, રિયાલિટી, ટ્રુથ, કિડ્સ વિડીયો, શોકિંગ ફેક્ટ, એક્સપેરિમેન્ટ, ટ્રેન્ડિંગ ટોપિક,
કીવર્ડ ફર્સ્ટ રિસર્ચ કરો પછી વિડીયો બનાવો CPT જણાવે છે. પછી બીજો સ્ટેપ જણાવે છે કે ટાઇટલ પરફેક્ટ હોવું જોઈએ, વાયરલ થંબનેલ જેટલું જ પાવરફુલ હોવું જોઈએ, ટાઇટલમાં શાર્પ ફોર્મ્યુલા ફોલો કરો, એક ક્રિયોસ્ટી, એક ઇમોશન, શોર્ટ, સર્ચેબલ વર્ડ. દાખલા તરીકે સાસા મિત્રો મળવા મુશ્કેલ છે, આ વિડીયોનું જીવન બદલી દેશે, આવા ટાઇટલનો ઉપયોગ કરો. થંબનેલ વગર વિડીયો વાયરલ થાય નહીં. થંબનેલ સારું હોય તો વાયરલ થવાની શક્યતા વધારે. થંબનેલ બનાવવાની રીતે પ્લીઝ પછી હેશટેગ ખાસા લગાડો. એવા શોર્ટમાં 8 થી 12 હેશટેગ લગાડવા. ફોર્મ્યુલા બતાવ્યા છે, જોઈ શકો છો મિત્રો. પોસ્ટિંગ ટાઈમ સૌથી વધુ વ્યૂ આવતો ટાઈમ હોય ને તો સવારે 6 થી 9 ને રાત્રે બપોરે 12 થી 2 બપોરનો ને સાંજે 7 થી 10. શોર્ટ સૌથી બેસ્ટ 7 થી 10 જેનો ટાઈમ છે ઇન્ડિયામાં. વોચ ટાઈમ યુટ્યુબમાં તો એ વિડીયો વાયરલ કરે 70% વધારે પણ જોવે છે. શરૂઆતમાં 30 સેકન્ડ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ. એટલું ઇમોશનલ શૂટિંગ એવું બધું રાખવાનું. કોન્સન્ટ્રેટ બોનસ સિક્રેટ કોન્સન્ટ્રેટ બતાવે છે કે એક દિવસમાં 1 શોટ અથવા એક વિડીયો, 7 દિવસમાં ઓછામાં ઓછા 5 વિડીયો તો નાખવાના નથી. ટ્રેન્ડિંગ સોંગ, રિયાલિટી કન્ટેન્ટ, સુપરવાઇઝર આવી બધી ટિપ્સનો ઉપયોગ કરવાનો. મિત્રો જેમિની કરતાં થોડુંક અલગ પ્રકારનો જણાવ્યું છે GPT. તો કેવી રીતે જણાવ્યું છે મિત્રો? આ ટોપિક કે ટોપિક પ્રમાણે આપણે પાછો એક અલગ વિડીયો બનાવીશું કે શું આ ટ્રીકને ફોલો કરવાથી આવે છે કે નથી આવતું. આપણે આપણી ટ્રીક પ્રમાણે વિડીયો નાખીશું. તો કેવો લાગે વિડીયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો આપણે એ પ્રશ્ન આમાં પૂછ્યું એટલે આપણે જરૂરથી જણાવીશું. તો આ વિડીયોમાં તમે કોમેન્ટ કરજો, વધારે કોમેન્ટ આવશે તો આનો બીજો ભાગ એટલે કે જે આ ટોપિક જણાવ્યા છે ટોપિકને ફોલો કરીને આપણે વિડીયો મૂકશું. જે વિડીયોમાં વધારે આવે તમારી સામે બાય. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને બીજા ભાગ માટે પણ કોમેન્ટ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.